વર્ષોથી ફ્લેગશિપ ફોનની વાત આવે એટલે લોકોના મનમાં પહેલેથી જ એક વિનર હોય છે અને એ છે સેમસંગ. પણ આ વખતે વાત થોડી અલગ છે, કારણ કે Xiaomi 70 અને Samsung S26 ને થોડા દિવસો યુઝ કર્યા પછી પહેલી વાર એવું લાગ્યું કે હવે માત્ર બ્રાન્ડ નેમ પરથી વિનર નક્કી થતું નથી. અને જેટલો વધારે સમય મેં આ બંને ફોન સાથે પસાર કર્યો છે, એટલું આ કમ્પેરિઝન વધુ ઇન્ટરેસ્ટિંગ બનતું ગયું છે. સૌથી પહેલા વાત કરીએ કેમેરાની. સેમસંગ આજે પણ એ જ ફ્લેગશિપ એક્સપિરિયન્સ આપે છે જે લોકો વર્ષોથી પસંદ કરે છે. ફોટોસ એકદમ ક્લિયર આવે છે અને HDR પણ એકદમ સ્ટ્રોંગ છે અને સીધે જ સોશિયલ મીડિયા પર અપલોડ કરવા જેવા લાગે છે. પણ Xiaomi અહીં થોડુંક અલગ અનુભવ આપે છે. લાઇકા કેમેરા સિસ્ટમના કારણે ફોટોસ એકદમ નેચરલ લાગે છે, સ્કિન ટોન્સ વધારે રિયલ લાગે છે, પોર્ટ્રેટ્સમાં એકદમ સિનેમેટિક ફીલ આવે છે અને ફોટોસ જોતા એવું લાગે છે કે બધું પ્રોસેસિંગ થી બનાવ્યું છે. એમાં એક અલગ જ કેરેક્ટર ફીલ થાય છે. હવે વાત કરીએ પરફોર્મન્સની. ઓનેસ્ટલી આજકાલ દરેક ફ્લેગશિપ ફોન ફાસ્ટ છે. એક ઝડપથી ઓપન થવી હવે મોટી વાત રહી નથી. સાચો ડિફરન્સ ત્યારે સમજાય છે જ્યારે તમે ફોનને સાચે પુશ કરો. ગેમિંગ, મલ્ટીટાસ્કિંગ, લાંબા સમય સુધી હેવી યુસેજ. અહીં Xiaomi 17 વધારે કન્સિસ્ટન્ટ લાગ્યો. બેટર થર્મલ હેન્ડલિંગના કારણે પરફોર્મન્સ લાંબા સમય સુધી સ્મૂથ રહી. માત્ર શરૂઆતમાં ફાસ્ટ હોવું મહત્વનું નથી, લાંબા સમય સુધી સ્ટેબલ રહેવું વધારે ઇમ્પોર્ટન્ટ છે. પણ જે વસ્તુએ આખી વાત બદલી નાખી હતી એ છે એની બેટરી. કારણ કે એટલા કોમ્પેક્ટ ફોર્મ ફેક્ટરમાં Xiaomiએ 6330 mAh ની મોટી બેટરી આપી છે અને રિયલ યુસેજ દરમિયાન તો આ ફોન બંધ થવાનું નામ જ નથી લેતો. કેમેરા યુસેજ, મલ્ટીટાસ્કિંગ, ગેમિંગ અને સ્ક્રોલિંગમાં ક્યારે બેટરી એન્ઝાઇટી જેવી ફિલિંગ આપી જ નહીં. અને કોમ્પેક્ટ ફ્લેગશિપમાં આવી બેટરી ખરેખર રેર છે. હવે જો ડિઝાઇનની વાત કરીએ તો સામાન્ય રીતે કોમ્પેક્ટ ફોન સાથે ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ જોડાયેલો હોય છે. ક્યારેક બેટરી ઓછી મળે, ક્યારેક પરફોર્મન્સ ઓછી મળે અથવા હીટિંગ ઇસ્યુ આવે. પણ Xiaomi 17 એવો ફોન લાગે છે જ્યાં કોમ્પ્રોમાઇઝ શોધવું એકદમ મુશ્કેલ છે. હાથમાં કમ્ફર્ટેબલ લાગે છે અને એક હાથથી ઇઝીલી યુઝ થઈ જાય છે અને ફીલ સંપૂર્ણ ફ્લેગશિપ પ્રીમિયમ જેવી આપે છે. અને એક મેજર ડિફરન્સ એવો પણ છે જે ઘણા લોકો ઇઝીલી નોટિસ નથી કરતા. Samsung S26 માં 8 બીટનું પેનલ આપવામાં આવ્યું છે. વિઝ્યુઅલ ક્લિયર લાગે છે પણ કલર ડેપ્થ થોડું લિમિટેડ ફીલ થાય છે. જ્યાં Xiaomi 17 માં 12 બીટનું ડિસ્પ્લે આપવામાં આવ્યું છે, જેના કારણે કલર્સ વધારે રીચ લાગે છે. ટ્રાન્ઝિશન્સ પણ એકદમ સ્મૂથ લાગે છે અને ઓવરઓલ વિઝ્યુઅલ એક્સપિરિયન્સ એકદમ વધારે ઇમર્સિવ લાગે છે. સાઇડ બાય સાઇડ જોતા આ ફરક ઇઝીલી નોટિસ થઈ જાય છે અને હોનેસ્ટલી હવે વર્ડિક્ટ ઘણું ક્લિયર લાગે છે. Xiaomi 17 માત્ર સારો કોમ્પેક્ટ ફ્લેગશિપ નથી, આ કદાચ 2026 ની સૌથી બેલેન્સ્ડ કોમ્પેક્ટ ફ્લેગશિપ છે. અને ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે Xiaomi અહીં અટકવાનું નથી, કારણ કે Xiaomi 17 સિરીઝમાં હવે Xiaomi 17T પણ આવી રહ્યું છે. ઘણા સમય પછી T સિરીઝ ફરીથી પાછી ઇન્ડિયામાં આવી રહી છે